વડોદરાના પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા વડોદરાના સ્થાનિક નેતાઓથી નારાજ થયા. રોજગાર મેળામાં સ્થાનિક પ્રતિનિધિઓ મોડા આવતા કેન્દ્રીય મંત્રીએ નારાજગી વ્યક્ત કરીને કહ્યું કે હું વડોદરાનો મહેમાન અને જમાઈ હોવા છતાં તમે મોડા કેમ આવ્યા? કેન્દ્રીય મંત્રી તરીકે મને રિસીવ કેમ ન કર્યો? કેન્દ્રીય મંત્રીની નારાજગીને લઈને વડોદરાના સાંસદ અને મેયરે તેમની માફી માંગીને મામલો શાંત પાડ્યો હતો. આપને જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા વડોદરાની મુલાકાતે છે અને વડોદરાના પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા વડોદરાના સ્થાનિક નેતાઓથી નારાજ જોવા મળ્યા. વાત એમ છે કે રોજગાર મેળામાં સ્થાનિક પ્રતિનિધિઓ મોડા આવ્યા અને તેના કારણે કેન્દ્રીય મંત્રી નારાજ થઈ ગયા. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર છે. માનુ, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા વડોદરાની મુલાકાતે છે અને સ્થાનિક નેતાઓથી નારાજ પણ જોવા મળ્યા. શું છે આખો મામલો? વત્સલ, આજે વડોદરામાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો કાર્યક્રમ હતો. રોજગાર મેળામાં વડોદરાના સ્થાનિક પ્રતિનિધિઓ મોડા આવતા એમને નારાજગી વ્યક્ત કરી. વડોદરાના સાંસદ હેમંત જોશી, મેયર પિંકીબેન સોની અને ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ કાર્યક્રમમાં મોડા પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રીને રિસીવ કે સ્વાગત નહીં કરતા આ નારાજગી સ્પષ્ટ રીતે કરી છે. ત્રણેય નેતાઓ મોડા આવતા એમને સ્ટેજ ઉપરથી જ જ્યોતિરાદિત્યએ ટકોર કરી અડધો કલાક વહેલા આવી ગયા હોત તો એવા સવાલ પણ કર્યા. જ્યોતિરાદિત્ય સિંધિયા આજે વડોદરામાં છે અને કેન્દ્રીય પ્રોટોકોલ નથી જળવાય એને લઈ એમને પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને સ્ટેજ ઉપર જ આ બંને નેતાઓ ખખડાવ્યા. જી બિલકુલ. માનુ, માહિતી બદલ આભાર.